મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર મેટ્રેસ મેન્યુફેક્ચરિંગ વિડીયો સિરીઝમાં। આજે જે આપણે ગાદલું બનાવવાના છીએ આ ગાદલું છે પ્રીમિયમ લક્ઝરિયસ ગાદલું છે। આ ગાદલાનું આપણે ફીલ જોઈને તો હાઈલી સોફ્ટ અને જમ્પિંગ વાળું ગાદલું છે। આનું સ્ટ્રક્ચર જોઈ તો બેઝની અંદર આપણે પોકેટ સ્પ્રિંગ યુઝ કરવાના છીએ મિત્રો। બેઝમાં પોકેટ સ્પ્રિંગ છે, એની ઉપર આપણે યુઝ કરશી HR ફોમ। HR ફોમની ઉપર અત્યારનું સૌથી લેટેસ્ટ 5 ઝોન પ્રોફાઇલ સપોર્ટ લેયર યુઝ કરવાના છીએ। એની ઉપર મેમરી ફોમ આવશે અને મેમરી ફોમની ઉપર 350 GSMનું જેકાર્ડ ક્વિલ્ટ યુઝ કરવાના, એટલે કે જેકાર્ડનું કપડું યુઝ કરવાના છીએ। સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ પોકેટ સ્પ્રિંગ કેવી હોય છે અને કઈ રીતના બને છે। આ મિત્રો પોકેટ સ્પ્રિંગ છે, આ ટાઈપની બધી સેપરેટ હોય છે અને ફેક્ટરીની અંદર જુઓ આ રીતના બનતી હોય છે। એક વાયર હોય છે સ્પ્રિંગ બનાવવા માટેનો, એ સીધો આ રીતના આની પ્રોડક્શન લાઇનની અંદર જતો હોય છે મશીનની અંદર। અને આગળની પ્રોસેસ જોઈ તો સ્પ્રિંગમાં તમે જે સ્પ્રિંગી એટલે કે જે રાઉન્ડ શેપ જોતા હોય એ આ મશીનની અંદર બને છે। જુઓ આ રીતના આ આખી પોકેટ સ્પ્રિંગ બનાવવાની મિત્રો પ્રોડક્શન લાઇન છે કે ફેક્ટરીની અંદર કઈ રીતના સ્પ્રિંગ બને છે, એટલે કે પોકેટ સ્પ્રિંગ બને છે। સ્પ્રિંગ બન્યા બાદ મિત્રો આ રીતના સ્પ્રિંગને ઇન્સ્યુલેટરની અંદર પેક કરવામાં આવે છે। આ જે ઇન્સ્યુલેટર હોય ને એ એટલા માટે પેક કરવામાં આવે કે વેધરની ઇફેક્ટ સ્પ્રિંગ ઉપર ઓછી થાય। આ રીતના આખા રોલ નીકળતા હોય છે સ્પ્રિંગના। હવે આ જે રોલ મિત્રો નીકળ્યા છે, જે આખી લાઈન છે સ્પ્રિંગની, આને એક અલગ મશીન ઉપર લઈ જવામાં આવશે। આ જે આખા રોલ છે સ્પ્રિંગના એને અલગ મશીન ઉપર લઈ જઈ અને ત્યાં પેસ્ટિંગ કરવામાં આવશે, જેને કારણે આખું સેટઅપ બનીને રેડી થઈ જશે। જેમ કે જે પણ સાઇઝનું આપણે સ્પ્રિંગનો બેઝ જોતો હોય કે 6x6, 6x5, તો એ સાઇઝનો બેઝ આ મશીનની અંદર તૈયાર થાય છે। જો આ રીતના પેસ્ટિંગ થઈ જાય છે। આખી ઓટોમેટિક સિસ્ટમ હોય છે। જે પણ સાઇઝનો બેઝ બનાવવો હોય પોકેટ સ્પ્રિંગનો એ સાઇઝ આ મશીનની અંદર બનીને રેડી થાય છે। અને બન્યા બાદ આનો સ્ટોક પણ મેન્ટેન કરવામાં આવે છે। સર્ટેન સાઇઝ જે માર્કેટની અંદર રનિંગ સાઇઝ હોય છે એનો સ્ટોક રાખવામાં આવે છે। જ્યારે એ સાઇઝનું ગાદલું બનાવવાનું આવે ત્યારે એ સાઇઝનો યુઝ કરવામાં આવે। જો આ ટાઈપની પોકેટ સ્પ્રિંગ હોય છે બધી સેપરેટ હોય, એકબીજા સાથે કનેક્ટેડ નથી હોતી, જેને કારણે થાય શું, જ્યાં તમારો વજન આવશે ને એ જ પાર્ટ દબાશે, નો પાર્ટનર ડિસ્ટર્બન્સ, આજુબાજુમાં કોઈ ઇફેક્ટ ના થાય। અને જમ્પિંગ અને સોફ્ટનેસ બહુ સારી એવી મળે પોકેટ સ્પ્રિંગની અંદર, જે નોર્મલ ફોર્મની અંદર મળવી મુશ્કેલ છે। અને એર સર્ક્યુલેશન પણ બહુ સારું થાય એઝ કમ્પેર ટુ નોર્મલ જે ફોર્મનું ગાદલું આવતું હોય એની કમ્પેરિઝનની અંદર આની અંદર એર ગેપ વધારે બને સ્પ્રિંગના ગાદલાની અંદર, એટલે એર સર્ક્યુલેશન ઘણું બધું સારું થાય ફોર્મની કમ્પેરિઝનની અંદર। એટલે બેઝની અંદર આપણે પોકેટ સ્પ્રિંગ આપેલ છે તો એર સર્ક્યુલેશન સારું થશે, બાઉન્સ બેક અને સોફ્ટનેસ સારી મળવાની છે। પ્લસ આ જે બેઝ છે એની નીચે આપણે ફેલ્ટ યુઝ કરેલો છે। પોકેટ સ્પ્રિંગનું જે સ્ટ્રક્ચર હતું એને એક સપોર્ટ આપવા માટે હાર્ડ ફેલ્ટ આપણે યુઝ કરતા હોઈએ છીએ। અને આ જે સ્ટ્રક્ચર છે એની ફરતી કોર આપણે ફોમની દિવાલ લગાડેલી છે, એને સાઇડ વોલ ટેકનોલોજી કહી શકાય અથવા એજ વોલ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે, કે જ્યારે તમે ગાદલું યુઝ કરો ત્યારે ભવિષ્યની અંદર જે અંદરની સ્પ્રિંગ છે એ બહાર ના નીકળે એટલા માટે ફરતી કોર બોર્ડરની અંદર ફોમ ચોંટાડવામાં આવે છે। હવે આ સ્ટ્રક્ચરની ઉપર આપણે HR ફોમ લગાડશી। આ ટાઈપનું HR ફોમ હોય છે મિત્રો। HR ફોમ હોય ને નોર્મલ જે PU ફોમ આવે એની કમ્પેરિઝનમાં થોડુંક જમ્પિંગવાળું ફોમ હોય છે નોર્મલ ફોમની કમ્પેરિઝનની અંદર, એટલે આપણે સ્પ્રિંગની ઉપર આ ટાઈપનું HR ફોમ યુઝ કરવાના છીએ। આપણે ફીલ જોઈએ તો જો જમ્પિંગ ટાઈપનો તમને ફીલ દેખાશે। અને એની ઉપર જે મિત્રો આપણે ફોમ યુઝ કરવાના છીએ આ છે 5 ઝોન પ્રોફાઇલ સપોર્ટ લેયર। 5 ઝોન આને એટલા માટે કહેવામાં આવે કે જો આની અંદર તમને અલગ અલગ પ્રોફાઇલની ડિઝાઇન દેખાશે। CNC મશીન ઉપર મિત્રો આ ટાઈપની ડિઝાઇન બનાવેલી હોય છે ફોમની અંદર। સામાન્ય રીતના જોઈ તો આપણા બોડીની અંદર અલગ અલગ પાર્ટની અંદર અલગ અલગ વજન હોય છે, તો આ સ્ટ્રક્ચર એ રીતના ડિઝાઇન કરવામાં આવે કે આખી બોડીને પ્રોપર સપોર્ટ અને પ્રોપર કમ્ફર્ટ મળે। જે પાર્ટની અંદર જેટલું વજન હોય એ જ રીતના એટલો સપોર્ટ આ ફોમ સ્ટ્રક્ચર જે છે એ આપવાનું છે, જેને કારણે ગરમીનો ઇસ્યુ પણ નહીં આવે। કારણ કે જુઓ તમે આની અંદર તમને પ્રોફાઇલ દેખાશે, ગેપ બનશે એરના। હવે એની ઉપર મિત્રો આપણે મેમરી ફોમ યુઝ કરવાના છીએ। મેમરી ફોમ છે એ સામાન્ય રીતના આપણે બોડી શેપ ફોમ પણ કહી શકાય, કે એની ઉપર જે વજન આપો તમે, માનો કે જે પણ ઓબ્જેક્ટ રાખો, આપણે હાથ રાખીએ તો હાથ છપાઈ જાય એની ઉપર, થોડી વાર સુધી એની મેમરી છે ને એટલે કે એની છાપ છે એ સાચવીને રાખે, આને મેમરી ફોમ કહેવામાં આવે છે। આનો ફાયદો એ થાય મિત્રો કે આ હાઈલી લક્ઝરિયસ સોફ્ટનેસવાળું ફોમ છે, પ્લસ બ્લડ સર્ક્યુલેશન સારી રીતના થાય। કોઈને ખાલી ચડી જતી હોય શરીરની અંદર એ ઇસ્યુ હોય
તો મેમરી ફોમ છે એનું થિક લેયર આપણે યુઝ કર્યું છે, બહુ વધારે પણ યુઝ નથી કરેલું. 1 ઇંચની આસપાસ આપણે આ ગાદલાની અંદર યુઝ કરીએ છીએ. તો ખાલી ચડવાનો ઇસ્યુ હોય ત્યારે પણ આ હેલ્પફુલ રહેવાનું છે. પ્રેશર પોઈન્ટ, બોડીની અંદર વધારે વજનવાળા પાર્ટ જે છે એ આની ઉપર આપણે રાખતા હોય ત્યારે પ્રોપર વેઇટ ડિસ્ટ્રીબ્યુશન થાય, એટલે કે પ્રેશર પોઈન્ટ રિડ્યુસ થવાના છે. અને એની ઉપર જે આપણે આ કવર યુઝ કરવાના છીએ મિત્રો, 350 GSMનું કવર છે. પ્રીમિયમ ઝેકાર્ડ ક્વિલ્ટ આપણે આ ગાદલાની અંદર યુઝ કરવાના છીએ. જો આ પ્રકારનું છે. એની અંદર જે મિત્રો ફોમ આવે ને કવરની અંદર સિલાઈ સાથે, એ ફોમ ઓપન સેલ હોય છે, જેને કારણે ગરમી રિલેટેડ ઇસ્યુઝ ના થાય. લો ડેન્સિટી ફોમ હોય અને ઓપન સેલ હોય, તો આની ઉપર જ્યારે સૂઈ શરીરની ગરમી આની અંદર જાય, પરંતુ આ જે ફોમ છે એ ગરમીને સાચવી નહીં રાખે, ગરમીને વેચી નાખશે, જેને કારણે પરસેવા રિલેટેડ ઇસ્યુઝ ઓછા આવે આ ગાદલાની. હવે મિત્રો આપણે જોઈએ બધા ફોમને કઈ રીતના પેસ્ટિંગ કરવામાં આવે છે. મિત્રો સૌથી પહેલાં જે ફોમનું સ્ટ્રક્ચર હતું, સ્પ્રિંગનું સ્ટ્રક્ચર, એની ઉપર SR લગાડવામાં આવશે. આ સ્પ્રે ગન છે એના થ્રુ આની ઉપર સ્પ્રે કરવામાં આવે SRનો. SR એટલે કે ગાદલાનું જે ફોમ છે એને ચોંટાડવા માટે જે ગમ અથવા એડહેસિવ જેને કહી શકાય એ લગાડવામાં આવે છે આ રીતના. મિત્રો હવે સ્પ્રિંગનું જે સ્ટ્રક્ચર હતું એની ઉપર ફેલ્ટ ચોંટાડવામાં આવે છે. હવે મિત્રો ફેલ્ટ ઉપર SR લગાડશે અને ત્યારબાદ એની ઉપર HR ફોમ આપણે ચોંટાડવાના છીએ. મિત્રો હવે 5 ઝોન સપોર્ટ લેયર ચોંટાડવામાં આવશે. મિત્રો આ જે સ્ટ્રક્ચર છે ને એને 5 ઝોનમાં ડિવાઈડ કરેલું હોય છે. જો આ રીતના અલગ અલગ ડિઝાઇન બનેલી હોય છે, પ્રોફાઇલ બનેલી હોય છે. 5 ઝોનની અંદર ડિવાઈડ કરે, જેને કારણે જ્યારે આપણે ગાદલા ઉપર સૂઈ ત્યારે આખી બોડીને પ્રોપર સપોર્ટ મળે, અને સપોર્ટ મળે ને તો કમ્ફર્ટ મળે, અને ગરમી રિલેટેડ ઇસ્યુ ના આવે, કારણ કે આ જે ડિઝાઇન બનેલી છે એની અંદરથી હવા છે એ આરામથી પાસ થશે, એટલે ગરમીનો ઇસ્યુ આવવાના ચાન્સીસ આમાં બહુ ઓછા રહેવાના છે. મિત્રો હવે ફેલ્ટ ઉપર SRનો સ્પ્રે કરવામાં આવશે, કારણ કે આની ઉપર જે ફેબ્રિક આપણે ચોંટાડવાના છીએ એ ફેબ્રિક ભવિષ્યની અંદર ઉખડે નહીં અથવા સેગ ના થાય. મિત્રો હવે આ સ્ટ્રક્ચરને ટેપેજ મશીન ઉપર લઈ જવામાં આવે છે. ત્યાં આગળની પ્રોસેસ થવાની છે, જે ઉપરની બાજુ આપણે પિલો ટોપ બનાવવાના છીએ, એની અંદર મેમરી ફોમ એડ કરવાના છીએ. આ બધી પ્રોસેસ આ ટેપેજ મશીન ઉપર થવાની છે. મિત્રો હવે ટેપેજ મશીન ઉપર ગાદલાની નીચેની બાજુ ફરતી કોર બોર્ડર લગાડવામાં આવે છે. આ ટાઈપની બોર્ડર બ્લેક એન્ડ વ્હાઇટ સિલેક્ટ કરેલી છે, કારણ કે આનું ફેબ્રિક પણ બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનની અંદર છે. મિત્રો ગાદલાના બેઝની અંદર બોર્ડર લાગી ગઈ છે. હવે ગાદલાને આપણે ફ્લિપ કરશી અને ઉપરની બાજુ પિલો ટોપ બનાવવાના છીએ. હવે મિત્રો ગાદલાની ટોપ સાઈડ વાળી જે સરફેસ છે 5 ઝોન સપોર્ટ લેયર વાળી સરફેસ આવી ગઈ છે. આ ટાઈપની આખી સરફેસ છે ટોપ સાઈડની અંદર. હવે આપણે ગાદલાની સાઈડમાં બટન મૂકવાના છીએ. સામાન્ય રીતના જોઈને તો આ બટન એર સર્ક્યુલેશન માટે હોય છે અને લુક માટે હોય છે. ગાદલાનો લુક સારો આવે અને એર સર્ક્યુલેશન થોડું વધારે થાય એ ટાઈપનું આ ટાઈપનું બટન ગાદલાની સાઈડમાં મૂકવામાં આવે છે. સામાન્ય રીતે જે સ્પ્રિંગના ગાદલા હોય ને એની અંદર તમને આ ટાઈપના બટન્સ છે અથવા આ ટાઈપના લેબલ્સ છે જોવા મળશે. સ્પ્રિંગના ગાદલાની અંદર વધારે જોવા મળે. મિત્રો આ ગાદલું નોર્મલ જે ફ્લેટ ટોપ ફિનિશિંગ આવે એના કરતાં અલગ બનવાનું છે, કારણ કે પિલો ટોપ છે. હવે પિલો ટોપ બનાવવા માટે આ ટાઈપનું સ્ટ્રક્ચર ટોપની અંદર રાખવામાં આવે છે. આ જે ફેબ્રિક છે ને આ કોટનનું ફેબ્રિક છે, પ્યોર કોટન ફેબ્રિક અહીંયા આપણે યુઝ કરવાના છીએ. અને આની ઉપર તમે જોઈ રહ્યા છો એ રીતના સ્ટિચિંગ ઉપર અને નીચેની બાજુ કરવામાં આવશે. સૌથી પહેલાં નીચેની બાજુ સ્ટિચિંગ કરવામાં આવશે, ત્યારબાદ ઉપરનો જે પાર્ટ તમને દેખાય છે એની અંદર મેમરી ફોમ રાખી અને ત્યારબાદ એની ઉપર એડિશનલ ફેબ્રિક રાખી અને સ્ટિચિંગ કરવામાં આવશે, એટલે પિલો ટોપ બનીને રેડી થઈ જશે.
મિત્રો ગાદલામાં પ્લસ ફીલ આપવા માટે આપણે પિલો ટોપની અંદર 15 mm નું સોફ્ટ PU ફોમ યુઝ કરવાના છીએ અને એની ઉપર આપણે 1 ઇંચનું મેમરી ફોમ યુઝ કરશી, જેને કારણે ગાદલામાં પ્લસ ફીલ મળે. મિત્રો આ સ્ટ્રક્ચરની અંદર નીચે હલકું SR લગાવવામાં આવશે, જેને કારણે ઉપર જે આપણે PU સોફ્ટ ફોમ લગાડી છે એ પ્રોપર ચોટેલું રહે, ભવિષ્યની અંદર સેગ ના થાય. મિત્રો મેટ્રેસ મેન્યુફેક્ચરિંગની અંદર જ્યારે તમે પિલો ટોપ ગાદલું બનાવતા હોય અથવા બોક્સ ટોપ ગાદલું બનાવતા હોય લુકની અંદર, ત્યારે SR લગાડવું જરૂરી છે. જો SR લગાડવામાં ના આવે ને તો ભવિષ્યની અંદર પિલ્લો સેગ થવાના ચાન્સ રહે, અથવા જે બોક્સ ટોપ આપણે બનાવતા હોય એ સેગ થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો ભવિષ્યની અંદર કમ્પ્લેન ના આવે ગાદલાની અંદર, કસ્ટમર સેટિસ્ફેક્શન પૂરું મળે, એટલા માટે આ જગ્યાએ SR લગાડવું બહુ જરૂરી છે. ખાસ કરીને પિલ્લો ટોપ જે ગાદલા આવે છે અને બોક્સ ટોપ ફિનિશિંગની અંદર જે ગાદલા આવે છે એની અંદર. મિત્રો PU સોફ્ટ ફોમની ઉપર આપણે 1 ઇંચનું મેમરી ફોમ લગાડીએ છીએ એઝ અ કમ્ફર્ટ લેયર તરીકે. ગાદલાની અંદર જ્યારે તમે સૂવો ત્યારે ઉપરનું જે કમ્ફર્ટ લેયર છે એ જ ડાયરેક્ટલી બોડીને ટચ થવાનું છે, તો લક્ઝરિયસ ફીલ આપવાનું છે આ મેમરી ફોમ. મિત્રો ફોમના બધા સ્ટ્રક્ચર પેસ્ટિંગ થઈને રેડી થઈ ગયા છે. હવે સૌથી ઉપરનો પાર્ટ ગાદલાનો એટલે કે ટોપનું ક્વિલ્ટ, આ જે ફેબ્રિક છે એ આપણે ગાદલાના પિલો ટોપની અંદર સૌથી ઉપર સ્ટીચ કરવાના છીએ ટેપેજ મશીન ઉપર. તો આ ફાઇનલ પ્રોસેસ છે મેટ્રેસ મેન્યુફેક્ચરિંગની. ત્યારબાદ ગાદલું બનીને રેડી થઈ જશે અને પેકેજિંગ ડિપાર્ટમેન્ટની અંદર જશે. મિત્રો ગાદલું બનીને રેડી થઈ ગયું છે. હવે આનો આપણે ફીલ જોઈએ, કઈ ટાઈપનો ફીલ બનેલો છે ગાદલાનો. સોફ્ટ અને બાઉન્સી એટલે કે પોચું અને જમ્પિંગ વાળું ગાદલું છે. જ્યારે આપણે ગાદલું બનાવતા હતા ત્યારે જ વાત થઈ હતી કે આ ગાદલાનો જે ફીલ છે એ લક્ઝરિયસ બનવાનો છે, પોચું અને જમ્પિંગ વાળું ગાદલું. અને મેમરી ફોમ છે એટલે જો આપણે દબાવીએ ને તો ધીરે ધીરે રિસ્પોન્સ કરે, ધીરે ધીરે ઉપર આવશે અને જમ્પિંગ પણ દેખાશે. જ્યારે ગાદલા ઉપર તમે બેસો ને ત્યારે વધારે ખૂંચતા હોય ને એ ટાઈપનો ફીલ તમને આવશે અને જમ્પિંગ પણ દેખાવાનું છે. એટલે ગાદલા ઉપર બેસીને વર્ક કરવું હોય ને તમારે જાજો ટાઈમ, તો આ ગાદલું તમારા માટે ઓછું રેકમેન્ડ રહેશે. જ્યારે તમે ગાદલા ઉપર સૂવો ત્યારે આની ઉપર 1 ઇંચનું ઉપર ટોપમાં મેમરી ફોમ છે, એટલે આખી બોડી છપાઈ જવાની છે આની ઉપર. કોઈ પણ બોડીનો પાર્ટ ઓન એર નથી રહેવાનો. હવે સાઈડ સ્લીપર હોય, તમે સાઈડમાં સૂતા હોય તો પણ આ ગાદલું તમારા માટે કમ્ફર્ટેબલ રહેવાનું છે. પરંતુ મિત્રો આ ગાદલું ખાસ આપણે જોઈએ ને તો 80 કિલો અથવા એનાથી ઓછો વજન હોય તમારો, તમે યંગ હોય, તમને લોવર બેક અથવા અપર બેક રિલેટેડ કોઈ પ્રોબ્લેમ ના, એટલે કે કમરના દુખાવાનો પ્રોબ્લેમ ના હોય, તમને જમ્પિંગ અને સોફ્ટનેસવાળું ગાદલું પસંદ હોય તો આ ગાદલું મિત્રો તમારા માટે છે. જો તમને કમરના દુખાવા હોય, તમારો વજન વધારે હોય 80 કિલોથી વધારે, પ્લસ તમારી ઉંમર મોટી છે એટલે કે દાદા દાદીનો રૂમ છે, કમરના દુખાવા ઓલરેડી છે, તો આ ગાદલું તમારા માટે નથી મિત્રો. આ તમારા માટે એટલું રેકમેન્ડેડ નથી રહેવાનું. પરંતુ લક્ઝરિયસ ગાદલાનો ફીલ જોતો હોય, જેવું હોટેલની અંદર આપણે સામાન્ય રીતના જોતા હોય કે વધારે સોફ્ટનેસ ને બાઉન્સ બેકવાળા હોય, તો આ એ ટાઈપનું ગાદલું છે. મિત્રો આ ગાદલાને યુનિક મેટ્રેસ કંપની બનાવે છે. યુનિક મેટ્રેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું આ ગાદલું છે. ગાદલાની ટોટલ જાડાઈ જોઈ તો 10 ઇંચની થિકનેસવાળું ગાદલું છે અને 6 બાય 5 ફૂટનું ગાદલું 10 ઇંચ જાડાઈની અંદર. આની MRP જોઈ મિત્રો તો નિયર અબાઉટ 30,000 રૂપિયાની આસપાસ આની કિંમત છે, MRP છે. અને 7 વર્ષની ફૂલ રિપ્લેસમેન્ટ ગેરંટી મળે છે આ ગાદલાની અંદર. તો વેલ્યુ ફોર મની છે. સોફ્ટનેસ જોતી હોય, બાઉન્સ બેક જોતું હોય, જમ્પિંગવાળું ગાદલું જોતું હોય, સાથે સાથે હાઇટ પણ વધારે જોતી હોય તો 30,000 રૂપિયાની MRPની અંદર એમાં પણ કાંઈ ને કાંઈ ડિસ્કાઉન્ટ હોય છે. હું વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર એક નંબર પણ યુનિક મેટ્રેસ કંપનીનો આપી દઉં છું. કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટ પણ ત્યાં વાત કરી શકશો. ગાદલું મંગાવવું હોય તો મંગાવી પણ શકો છો અને ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે ત્યાંથી ઇન્ફોર્મેશન પણ મેળવી શકો છો. મિત્રો ફોમ અને ફર્નિશિંગની અપડેટેડ માહિતી માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો.